તાલુકાની જેરડા ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં પ્રાથમિક શાળા આ વિસ્તારમાં પાણીની દુર્લભ વ્યવસ્થા સર્જાય છે। છેલ્લા 2 વર્ષથી સરપંચશ્રીને અવારનવાર જાણ કરતા છતાં કોઈ કાર્યવાહી ધરવામાં આવી નથી। લગભગ આ વિસ્તારમાં દર ચોમાસે અને ચોમાસા વગર ગટર લાઈનનું પાણી ક્યારે પણ વિષમ થતું નથી। અને અહીંયા આરસીસી રોડ બનાવેલો હતો। સરપંચ સાહેબને ઘણીવાર રજૂઆત કરી છે મૌખિક રીતે, પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। એના માટે તાલુકાના ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને ખાસ રજૂઆત કે બાળકોને રોગચાળો ફાટી ના નીકળે એટલા માટે આની વ્યવસ્થા કરવા માટે તમે જ કોઈક કાર્યવાહી કરો। અહીંયા પહેલાં સીસી રોડ બનાવેલો હતો। અહીંયા પહેલાં સીસી રોડ બનાવેલો હતો, પણ છેલ્લા 2 વર્ષથી એની કન્ડિશન તમે જોઈ શકો છો તમારી નજરે। પ્રાથમિક કૃષ્ણનગર શાળાની અંદર એક્ઝિટના દરવાજાની આગળ લગભગ આ 2 વર્ષથી પાણી ભરાય છે। અહીંયા આરસીસી રોડ કરેલો, રોડ તમામ તૂટી ગયેલો છે અને આ સ્કૂલની અંદર લગભગ 450 થી 500 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ ઊભી થઈ છે। તો તાત્કાલિક ધોરણે સરપંચને ઘણીવાર રજૂઆતો કરી છે, તલાટીને કરી છે, ગામના આગેવાન તરીકે ઘણી બધી એમને રજૂઆત કરવા છતાં આનું કોઈ પણ પગલાં લીધા નથી અને આ તાત્કાલિક આના પગલાં લે અને આનું સોલ્યુશન કરે એવી તમામ ગ્રામજનોની માગ છે। બંધ કરે।